નમસ્કાર મિત્રો, હું છું બ્રિજેશ ઉપાધ્યાય। આજે ફરીવાર એકવાર મારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। આજે અમે અમારા પોતાના જ ગામ છે મોભા, ત્યાં મોભા ગામની અંદર જ છે। તો આજે 2-4 દિવસ થઈ ગયા છે મેં વિડીયો કોઈ અપલોડ નથી કર્યું, તેથી આજે જ માં ભગવતી લીલાગરી માના તમને દર્શન કરાવીશ। તો વિડીયોમાં બન્યા રહેજો। સુંદર મંદિર છે માનું, અને એવું સુંદર ગ્રાઉન્ડ છે, પટાંગણ છે માનું, અને નજીકની અંદર ખૂબ સુંદર તળાવ છે, તમે જોઈ શકો છો। આ છે માં લીલાગરી માનું મંદિર, તમે જોઈ શકો છો। આ બાજુ છે ખૂબ સુંદર તળાવ, આ છે પીપળાનું વૃક્ષ, સુંદર જગ્યા છે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। વિડીયો જોવામાં પણ તમને ઘણી બધી મજા આવશે। ખૂબ સુંદર મંદિર છે, ખૂબ સુંદર જગ્યા છે। મંદિરમાં જઈ તમામ માતા રાણીના તમને બધાને દર્શન કરાવીશ, તો વિડીયોમાં બન્યા રહેજો। તો આ છે ખૂબ સુંદર એવું મોટું તળાવ છે, અને બિલકુલ માના મંદિરની નજીકની અંદર છે, તમે જોઈ શકો છો। અત્યારે પાણી ખૂબ ભરેલું છે મંદિરમાં। આ છે મંદિરનો મુખ્ય ગેટ, તમે જોઈ શકો છો। માના મંદિર છે જય માં લીલાગરી માં એવું લખેલું છે। તો આજે બુધવાર છે, અને તમને માના દર્શન હું આજે કરાવું, વિડીયોમાં બનાવી રહેજો। આ બાજુ ખૂબ સુંદર શનિદેવ મહારાજનું મંદિર આવેલું છે, અને આ છે માં લીલાગરી માનું મંદિર। તમે પહેલાં વિડીયોમાં જોઈ જ ચૂક્યા છો। આ મંદિરમાં માતાજીના દર્શન કરી ચૂક્યા છો। આજે મને વિડીયો ફરીવાર હું અપલોડ કરી રહ્યો છું એટલા માટે કે મને કોઈપણ જગ્યાએ મંદિરે જવાનો, દર્શન કરવાનો સમય નથી મળ્યો, કેમ કે હું કામની અંદર જરીક વ્યસ્ત હતો મિત્રો, એટલા માટે આજે ફરી માં લીલાગરીના તમને દર્શન કરાવી દઉં છું। અને વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને અવશ્ય લાઈક કરજો। અહીંયા લખ્યું છે જય માં લીલાગરી મહંત શ્રી પ્રહલાદગીરી ગોસાઈ। આ છે અહીંયા મહારાજ છે ધવલભાઈ। અમારા મિત્રોને જય માતાજી કહો ધવલભાઈ। જય માતાજી। વાહ। આ છે મહારાજ અમારા, આ છે મારા યજમાન પ્રકાશભાઈ પૃથ્વીરાજભાઈ, બધાને જય યોગેશ્વર કહે છે। વિડીયો પસંદ આવે, એમના જય યોગેશ્વર પસંદ આવે તો કોમેન્ટમાં જય યોગેશ્વર લખજો, જય માતાજી લખજો। ચાલો મંદિરમાં પ્રવેશ કરીશું। અહીંયાથી મંદિરમાં જઈ રહ્યા છે। તો આ છે મહંત શ્રી પ્રહલાદગીરી ગોસ્વામી મહારાજ, જે આ માના દરબારની અંદર માની સેવા કરી રહ્યા છે। મહારાજજી બધાને જય માતાજી કહો। જય લીલાગરી માત કી જય। તો તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ ખૂબ સુંદર એવું પેન્ટિંગ ચિત્ર દોરેલું છે, જેની પર માં ઝૂલાની પર લીલાગરીમાં વિરાજમાન છે, બેઠેલા છે, દર્શન કરી શકો છો। આ છે માનું મુખ્ય મંદિર, ત્યાં માં લીલાગરીમાં ના તમે દર્શન કરી શકો છો। વિડીયો પસંદ આવે તો અવશ્ય મારા વિડીયોને લાઈક કરજો, કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં। માતાજી બધાના સારાવાલા કરશે, માના આશીર્વાદ પણ તમને બધાને પ્રાપ્ત થશે। તો અહીંયા છે માતા રાણીનું બીજું એક મંદિર, જેમાં અંબા રાણી, મા અંબા ભવાનીમાં અહીંયા વિરાજમાન છે, બધાના દુઃખો દૂર કરે છે। અહીંયા છે માં લીલાગરીમાં એક સુંદર ચિત્ર દોરેલું છે, પેન્ટિંગ, તો એમના પણ દર્શન તમે કરી શકો છો। અને અહીંયામાં આશાપુરીમાં પીપલાવાડીમાં અહીંયા વિરાજમાન છે। તો આ સંપૂર્ણ માના તમને દર્શન કરાવ્યા છે। તો મિત્રો જોઈ રહ્યા છો, હવે આપણે મંદિરની બહાર આવી ગયા છે। તો આ છે મંદિરનું મુખ્ય ગેટ, ત્યાંથી આપણે અહીંયાથી અંદર આવ્યા, અંદર આવીને અહીંયા મંદિરમાં દર્શન કર્યા છે। તમે જોઈ શકો છો ખૂબ સુંદર જગ્યા છે, અવશ્ય આ મંદિરે દર્શન કરવા માટે આવજો। સુંદર રળિયામણી માની જગ્યા છે। અહીંયા રવિવારના સમયમાં અને મંગળવારના સમયમાં પણ માના દર્શન કરવા માટે મોટી સંખ્યાની અંદર ભક્તો અહીંયા માના દર્શન કરવા માટે આવે છે, અને મા લીલાગરી માં બધાની કામનાઓ પૂર્ણ કરે છે। ખૂબ સુંદર મંદિર છે, તમે જોઈ શકો છો। આ બાજુ મોટું તળાવ છે, વિશાળ, જેને કહેવાય મોટું તળાવ। અત્યારે તળાવમાં ખૂબ પાણી છે, અને સરસ ઠંડો ઠંડો પવન પણ આવે છે, અહીંયા બેસવાનું મન પણ થાય એવું છે। આ છે માને મંદિરની બિલકુલ પાછળ એક વટનું વૃક્ષ,
અને ખૂબ રડિયામનું વૃક્ષ છે. કહેવાય છે કે આ ઝાડ પણ બહુ જ વર્ષો જૂનું છે. તો આ સંપૂર્ણ મંદિર છે, તમે જોઈ શકો છો. સરસ જગ્યા છે. મંદિરની નજીકની અંદર પણ તમે જોઈ શકો છો સામે શનિ મહારાજનું પણ મંદિર છે, જે ન્યાયના દેવતા કહેવાય છે એવા શનિદેવ મહારાજનું પણ મંદિર છે. અત્યારે તળાવમાં ખૂબ પાણી છે. આ બાજુ અમારા ગામની ભાગોળ છે. તો આખા મંદિરના તમને દર્શન કરાવ્યા. મિત્રો, વિડીયો પસંદ આવે તો અવશ્ય વિડીયોને લાઈક કરજો. સંપૂર્ણ મંદિરના તમને દર્શન કરાવું છું. અને એવી ખૂબ સુંદર રડિયામની આ મંદિરની આજુબાજુની ભાગોળ, ગામની ભાગોળ પર સુંદર છે. હવે તમને એ બતાવો, અહીંયા માના આશીર્વાદથી બધાને માએ સંતાનમાં દીકરાઓ આપ્યા છે, તો એના ફોટા પણ એ લગાવ્યા છે, તમે જોઈ શકો છો. ખૂબ સુંદર ફોટાઓ છે જે આ સંતાનો માએ બધાને આપેલા છે અને બધાની કામનાઓ પૂર્ણ કરી છે. તો મિત્રો, વિડીયો પસંદ આવે અવશ્ય વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં. ને જેટલું બને એટલું આ વિડીયોને શેર અવશ્ય કરજો. મિત્રો, બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.